બીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના તાંડલજા વિસ્તારના સામાજિક કાર્યકર મોઇન શેખના માત્ર 8 વર્ષના પુત્રએ રમઝાન મહિનાના પૂરા રોજા અને રમઝાન પછીના 6 રોજા રાખી સસાઈદ મનાવવામાં આવી હતી। મુસ્લિમ સમાજના પવિત્ર રમઝાન માસને પૂરો થવાના 7મા દિવસે સસાઈદ દિવસ તરીકે ઉજવવામાં આવતો હોય છે। મુસ્લિમ સમાજના લોકો સવાલના બીજા દિવસથી સતત 6 દિવસ રોજા રાખી 7મા દિવસે સસાઈદની ખુશીમાં આ દિવસ તરીકે ઉજવવામાં હોતા હોય છે। હાલમાં સસાઈદના રોજાઓ પ્રત્યે માત્ર 8 વર્ષથી 15 વર્ષની ઉંમરના બાળકોમાં રોજા મૂકવાનો શોખ વધારે જોવા મળતો હોય છે। રોજાની ખુશીમાં પરિવારજનો દ્વારા જલેબી, મીઠાઈઓ, બરફી તેમજ જમણના કાર્યક્રમો કરતા હોય છે। વડોદરા શહેરમાં અનેક જગ્યાઓ પર આવા કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા। વાત કરીએ વડોદરા શહેરના તાંડલજા વિસ્તારમાં રહેતા અને સામાજિક કાર્યકર એવા મોઇનભાઈ શેખના માત્ર 8 વર્ષના પુત્ર મોહમ્મદ અલી શેખે 1 મહિના અને 6 દિવસના રોજા રાખી અલ્લાહની બંદગી કરી સસાઈદ મનાવવામાં આવી હતી, જેથી પરિવારજનો અને વિસ્તારના લોકોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો। તેને લઈ ગત રોજ રાત્રે તાંડલજા ખાતે સગા સંબંધીઓની દાવત કરતા પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। આ પ્રસંગે આવેલા સગા સંબંધીઓનો મોહમ્મદ અલી શેખને ગુલાબના ફૂલહાર પહેરાવી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી। રિપોર્ટ પઠાણ રહીમ ખાન। मेरा करो हाँ मटन लिखा दिए तेरा तेरा का तू नहीं था तो मैं चली गई मीटिंग सुना क्या बोल જે આજે સાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો? આજે રમઝાન માસના જે 30 રોજા હોય છે મુસલમાનોની અંદર, એની અંદર 30 રોજા પૂરા થઈને એક નાના બાળક 8 વર્ષનું બાળક છે જેનું નામ મોહમ્મદ અલી છે અને એના ફાધરનું નામ, એના વાલિદનું નામ, એના પપ્પાનું નામ મોઇનભાઈ છે। એમના બાળકે 30 રોજા મૂકીને અને બીજા 6 રોજા પણ ઉપલક મૂકીને જેને સસાઈદ કહેવામાં આવે છે, સવાલના 6 રોજા, એના બારામાં એના પપ્પાની ખુશીના મોકા પર એના પપ્પાએ 800 થી 900 આદમીને બોલાવીને જમણવાર કરાવ્યો અને રોજો ખોલાવવાનો જે પ્રોગ્રામ હતો એનો પ્રોગ્રામ છે। આ રોજાની જે પ્રેરણા છે તે ક્યાંથી મળે છે? આ જે રોજાની જે પ્રેરણા છે તો રોજો જે છે એ મુસલમાનો માટે નફ્સ મારવાનું એટલે કે ખ્વાહિશાત મારવાનું જે કામ કરે છે અને એ જે પ્રેરણા છે બાળકોથી લઈને મોટાથી લઈને જે અમારા ઇસ્લામિક મદરસા હોય છે જેની અંદરથી મળે છે અને જેમાં બતાવી જાય છે કે ઇસ્લામ શું વસ્તુ છે, ઇન્સાનિયત શું છે, એ રીતે ત્યાંથી બધું શીખવાડવામાં આવે છે। એટલે અમને છોકરો એટલો એક્સપાયર થઈને એનો મૂકેલો છે। આ જે રમઝાન મહિનો હોય છે એના પછી જે રોજા હોય છે તે સસાઈદ વિશે થોડું સમજાવશો? રોજા જે 30 હોય છે એ ફરજ હોય છે અને બાકીના જે 6 રોજા હોય છે તે નિફલી રોજા હોય છે। પણ આ નિફલી રોજા જે હોય છે જે રાખીએ તો સવાબ છે, ના રાખીએ તો કોઈ ગુનો નથી। તો પણ આ જે આટલો નાનો બાળક છે જેને મદરસામાંથી એવી તાલીમ મળી હતી કે આ 6 રોજાનું બહુ મહત્ત્વ છે, જે રમઝાનના 6 રોજા રાખશે એના માટે અલ્લાહના ત્યાં બહુ મોટી ફઝીલત છે। એના રોજા મૂકવાથી એના મા બાપને એના પરિવારને બહુ મોટી એક ઉપલબ્ધિ અલ્લાહ આપશે। હર આફત બલાઓ મુસીબતોથી અલ્લાહ બચાવે છે, એટલા માટે આમણે આ રોજા મૂકેલા છે। શું નામ તમારું? મારું નામ મીર મંજૂર ઇલાહી। જી, આજે શાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો? આજે અમે આ નાના બાળકને અમે બહુ પ્રોત્સાહન માટે ઘણી ખુશી થઈ છે અમને કે આ છોકરાએ 1 મહિનાના માહે રમઝાનના પૂરા મહિનાના રોજા રાખ્યા છે અને બીજા સસાઈડના 6 રોજા રાખીને સસાઈડનો પ્રોગ્રામ કર્યો છે। આની હિંમત કેવું પડે, રોજા રાખીને સ્કૂલ જાય છે, મદ્રસે જાય છે, આટલી નાની ઉંમરમાં આ કામ કર્યું છે। આ જોઈને અમને પણ શરમ આવે છે કે આટલા તડકામાં આટલી ગરમીમાં રોજા રાખવું ને ઘણી હિંમતની વાત છે। એટલા માટે આ પ્રોગ્રામ રાખ્યો છે અને અમે આના માટે અમે એને પ્રોત્સાહન આપીએ છીએ અને શુભેચ્છા આપીએ છીએ। શું નામ તમારું? મારું નામ એજાજ પટેલ। ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।